રીબડાથી સૌથી મોટા સમાચાર અનિરુદ્ધસિંહ રીબડાને આપેલી 8 દિવસની રાહત એ પરત ખેંચી છે સુપ્રીમ કોર્ટે। આજે રાત્રે 8 વાગ્યા સુધીની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલ ખાતે હાજર થવું પડશે। ગત મોડી રાત્રે સુપ્રીમ કોર્ટથી એ મોટી રાહત મળી હતી। જો કે હવે રાહતની વચ્ચે સૌથી મોટા સમાચાર પહેલા 18 સપ્ટેમ્બર સુધી શરણાગતિનો સમય હતો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ગત મોડી રાત્રે સમય વધાર્યો, 1 સપ્તાહનો સમય વધાર્યો હતો। જો કે આજે વહેલી સવારે સુપ્રીમ કોર્ટની અંદર આ રાહતની પિટિશન પરત ખેંચી હાઈકોર્ટે રાહત સુપ્રીમ કોર્ટે માફ કરશો જે રાહત આપી હતી એ પરત ખેંચી છે। સુપ્રીમ કોર્ટે આપેલી રાહત પરત ખેંચતાની સાથે સૌથી મોટા સમાચાર હવે એ આજે સાંજ સુધીની અંદર આજે રાત્રે 8 વાગ્યા સુધીની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર થવું પડશે। આ સૌથી મોટા સમાચાર છે જે છેલ્લા 24 કલાકથી ગુજરાતની રાજનીતિની અંદર ગુજરાતની રાજનીતિમાં જે ગતિવિધિઓ તેજ ચાલતી હતી, જે એ ચર્ચાઓ ચાલતી હતી કે અનિરુદ્ધસિંહ રીબડા ક્યારે જૂનાગઢ જેલ ખાતે હાજર થાય છે, ક્યારે તેઓ જેલની અંદર સરેન્ડર કરે છે, આ તમામની વચ્ચે સૌથી મોટા સમાચાર મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સુપ્રીમ કોર્ટે આપેલી 7 દિવસની રાહત સુપ્રીમ કોર્ટે ગત મોડી રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ આ 7 દિવસની રાહત આપી હતી। આજે વહેલી સવારે ફરી એક વખત આ કેસને લઈને એ ચર્ચાઓ થતાની સાથે જ એ રાહત પરત ખેંચી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે।